નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા મજામાં? દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એટલે કે સરકારી માહિતી તેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે વાલી દીકરી યોજના વિશે અત્યંત વિડીયોમાં આગળ જોઈ અને સંપૂર્ણ હું તમને ડિટેલ આપીશ કે કઈ રીતનું ફોર્મ ભરવું અને પાત્રતાના ધોરણો અને એના નિયમો શું છે તેની સંપૂર્ણ ડિટેલ હું આ વિડીયોમાં તમને જણાવીશ, જેથી કરી અને તમે બધા લાભ લઈ શકો. મિત્રો, ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ દ્વારા દીકરીઓનો જન્મ દર વધારવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી વાલી દીકરી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી દીકરીઓને કુલ 1,10,000 રૂપિયાની સહાય આર્થિક મળવાપાત્ર થાય છે. મિત્રો, યોજના અંતર્ગત મળતી સહાય 3 તબક્કામાં મળવાપાત્ર છે. મિત્રો, આ યોજનાની દીકરીઓના ભવિષ્ય અને શિક્ષણ માટે 3 અલગ અલગ તબક્કા સીધા બેંક ખાતામાં સહાય જમા થાય છે. મિત્રો, પહેલો તબક્કો, દીકરીઓ જ્યારે એક ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે તેને 4,000ની સહાય મળવાપાત્ર થાય છે. મિત્રો, બીજો તબક્કો, દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે તેમને 6,000ની રકમ મળવાપાત્ર થાય છે. મિત્રો, ત્યારબાદ ત્રીજા તબક્કામાં દીકરી 18 વર્ષ વટાવે છે અને તે અપરિણીત હોય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે. મિત્રો, પાત્રતાના ધોરણો અને તેના નિયમો. મિત્રો, જન્મ તારીખ, દીકરીનો જન્મ 2/8/2019 કે ત્યાર પછી થયેલ હોવો જોઈએ. મિત્રો, આવક મર્યાદા, માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે લાગુ પડે છે. મિત્રો, સંતાનોની સંખ્યા, દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ લાભ મળે છે. મિત્રો, નિયમ મુજબ સામાન્ય રીતે પ્રથમ 2 દીકરી ઉપરાંત કિસ્સામાં બીજી કે ત્રીજી પ્રસ્તુતિમાં વધુ દીકરીઓનો જન્મે તો પણ લાભ મળી છે. મિત્રો, રહેવાસી, અરજદાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ. મિત્રો, જરૂરી દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ્સ. તો આપણે ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું. તો મિત્રો, અરજી કરતી વખતે નીચે મુજબના પુરાવો જોડવાના રહેશે. તો મિત્રો, પુરાવામાં આપણે પહેલો પુરાવો છે દીકરીનો જન્મ દાખલાનું પ્રમાણપત્ર, એટલે કે તેમનો જન્મ દાખલો હોવો ફરજિયાત છે. મિત્રો, બીજું છે માતા પિતાનું આધાર કાર્ડ, તેમના માતા પિતાનું આધાર કાર્ડ હોવું જરૂરી છે. મિત્રો, ત્યારબાદ માતા પિતાનો વાર્ષિક આવકનો દાખલો, એટલે કે સક્ષમ અધિકારીનો વાર્ષિક આવકનો દાખલો, તે પણ ફરજિયાત જરૂરી છે. મિત્રો, ત્યાર પછી દીકરીનો જન્મ સમયે માતાની ઉંમરનો પુરાવો, એટલે 18 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ. તેમની માતાની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ. મિત્રો, ગુજરાતના વતની હોવાનો પુરાવો, એટલે કે રેશન કાર્ડ અથવા લાઇટ બિલ આપણે પુરાવા તરીકે આપી શકીએ છીએ. અને મિત્રો, બેંક પાસબુકની નકલ, એટલે દીકરી અને માતા પિતાનું જોઈન્ટ ખાતું અથવા દીકરીનું ખાતું આપી શકીએ છીએ. અને દીકરીનો પાસવર્ડ સાઇઝના ફોટા, એટલી વસ્તુ આપણે જરૂર પડશે. મિત્રો, અરજી ક્યાં કરવી, તો તેની હું તમને વિસ્તૃત માહિતી આપીશ. મિત્રો, આ યોજનાનું ફોર્મ બિલકુલ મફત મળે છે અને તમે નીચે મુજબની જગ્યાઓથી ફોર્મ મેળવી અને ભરી શકો છો. મિત્રો, આપની ગ્રામ પંચાયત કચેરી, એટલે કે VCA અને ગ્રામ સેન્ટર ખાતેથી તમને મેળવી શકો છો. ત્યારબાદ તાલુકા મામલેદાર કચેરી અને વિધવા સહાય ઓપરેટર પાસેથી પણ મેળવી શકો છો. જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કચેરી, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. મિત્રો, મહિલા અને બાળ વિકાસના સત્તાવાર વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. મિત્રો, અને ખાસ નોંધ, દીકરીઓનો જન્મ 1 વર્ષ સમય મર્યાદાના તમામ પુરાવા સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આ યોજનાનો લાભ બધા દીકરીઓને મળી રહે તેવી હું આશા અને અપેક્ષા રાખું છું. જય માતાજી મિત્રો.